પૈસા પતી જશે ને કોઈ દલાલી મળતી નહીં. કાલે કોક પોતાનું કરવું પડશે. તો મળી જાય ને અત્યારે બે વાળું તો અપાઈ દઉં રહું તો પૈસા 4-5 હજાર આવી જાય ને તો કોમ અમરું ભાવ છે એમ પૂછવું પડે. તો મકાઈ વાવી છે ને આ ભૂંડો તો કેવું કર્યું છે અમરું ભાવ. હવ બુરાભાઈ હા શાંતિ. ચો હેડ્યા તે હા આકોડ જતો લેડે તો એવું કરો છો અત્યારે ખેતરમાં તરકાના? હા મારા મકાઈ વાવી છે જોવાય પણ આ ભૂંડો તો જો ફરી વળ્યો છે. ભૂંડે તો બધું હાથર વાળી પણ લેડે હવે તરકાની મજૂરી કર્યા વગર. અમે થાક્યો તો શું લે જો આ હારું હું ભૂંડ તો હાસ ખાતો નહીં ને લેડો તો કોઈ લેડે એના કા તરકાને મરી જાવ જલ્દી ગયેલા. કોઈ દવા નહીં દવા તો ભૂંડોની શું કરીએ તાર મારજે ના હોય તો. તારે કેટલા મારવાના કૂદી જ હોય છે. કૂદી જાય તો હું શું મારવાનું યાર? એવું સાહેબ કરંટ બંધ મૂકો. કરંટ તો બસ મારા ડાયરેક્ટ તો લાય ને ઝાટકામાં છીને લાવવું પડે કે મકાઈ એમને છે ના વાવવાની બેહો. બસ હાલ તો થોડી રપત પડી છે પૈસાની. મારા પેલી ભેંસ તે હાલવાની વિચાર છે કે કોઈ ગ્રાહક ખરો કોઈ દલાલ ખરો તમારા પાસે? અરે તે દલાલ ખોરો છો? કાની યાર યાર આખા ગોમની બે હું બેસ આવું છું તો દલાલ ખોરો છો? એવું છે? તાન તો ખબર જ નહીં. મને તાર ખબર નહીં કે તે દલાલી કરો છો બેહોની. તાન મને પૂછો ખાલી તમારા ગ્રાહક જ જોવો છે ને? ગ્રાહક જોવા તો પાછું કોઈ સસ્તામાં નહીં હાલવાની પાછી. કેટલા મારવાની છે ખાલી? મારો વિચાર તો 75 છે 70 સુધી જાય તો હાલ દેવાય છે. યાર એટલી બધી તો ના જાય. આ ભેંસ મને દૂધ એવું હાલ છે. આ તો હુકોની તો સાર પૂરો કોણ કરે? હું એક જોવી પર ભેંસ જોઈને કોકલે જોઈ તું પાછું શું વખત અત્યારે કોઈ ને આપણે દોઈ ના રહ્યું બસ તો આ રેક પૈસા દોઈ નાડી પણ અત્યારે સદો હોતા વે એને દોવી હોય તો દોઈ નાઈ જાય. હરખું કે તો કરી આલું ઘરે હરખું ના છે લે યાર હું જો 75 કીધા કે 75 માં હું અને 70 સુધી માર દો. હાઈટ રાખો. હાઈટમાં તો યાર મને પોહાતું નહીં. કેમ કે જો મારે સારો પૂરો કરેલો એ બધું ના લવું પડે મારે. તમારી વાત તો સાચી છે. કરીએ હેડો કોક તાન. સારું તે ઘર કોઈ આવે તો લેતા આવજો. હા પોત જેવો ઓછા કરવા પર પછી ઘર આવો. હા તો 70 કીધું શું 75 માં કીધું તો તમારે 70 માં હું કરી આલે. 70 માં યાર થોડા પોસ ઓછા રાખ્યો તો મૂળ પોસ યાર બસ હમુડી તો મારા ખાદ ના ખવાય કે પણ મારે કોક કરવું પડે પાછી યાર. મારા સાર પૂરો યાર કર્યો હોય એનો તો મારે વસૂલ થવું પડે. ખોણ ખવડાવ્યું હોય પણ માર તો યાર કશું કમિશન જ ના મળે કે. એ તો કમિશન તો તમારા ગ્રાહક પાસેથી લેવાનું મારા પાસેથી થોડું. તમે કોઈ કરિયાળી હોય તો દલાલી તવે સો તવે લઈને આવો તો તેના પાસેથી લેવાનું. હું ના આલું એ મારા 70 ચોખા આવા જોઉં અને એના પાસેથી બસ તવે જે લેવું હોય તો લઈ લેવાનું. હા હેડો કરીએ તા. એ 70 માં 70 તો હું કહું છું હું 70 જ લઈ બતાવા તો 13-72 જ્યાં કે આના 3000 રૂપિયા. હારે હેડો મુગર રાખો તા. સારું હા તો ના તો પારે છે પણ મારી 5,000-2,000 તો કરવું જ પડે. દલાલી ના આવી તો શું કરી આવતું? હા મારું હારું આ ભૂલીએ તો નહીં વસવાના છે. આ ડૉક્ટરને ખબર નહીં પડતી હોય. આ જોઈએ ખેતરના હેઠળના છે ખબર નહીં પડતી હોય. પછી હારા ચોરી કરી જાય છે ગુણીઓની અને કને લગાડી છે? આ હારા ભાઈનો ભાઈ લગાડી છે. મજામાં? હા મજામાં. એવું છે એમ? બીજું શાંતિ છે કે? હા શાંતિ. હા કેમ છે? મારે શાંતિ છે. કેમ મારા હારીને શું કરી દીધી? કોઈ ના શાંતિ થી ઓન કે. એવું છે એમ? હારું મારે એક કોમ પડી સારું. મારે ભેંસ લેવી છે યાર. બે લઈ છે? મારે યાર છોકરો બોકરો ને યાર દૂધ પીવાનું છે. મારા દોસ્તારે દલાલી છે. ભેંસ લેવાની છે પણ દૂધ સારું હાલતી હોય ને એ ભેંસ લેવાની છે. પૈસા તો રોતા ના ઘણી જમીન છે. આ બધી લોટપ જમીન છે. એવું છે? ઓ જમીન છે પછી ઘણું છે પણ શું કરે? હા તમારા દોસ્તાર છે બુડો ભાઈ એમ ફોન કરું. હા કરો છો. ફોન કરું. બુડો ભાઈ કે દલાલી કરતી કે? ઓહો. હેલો બુડો ભાઈ. હા બોલો. કેમ શાંતિ છે કે? હા શાંતિ શાંતિ. બોલો શું કોમ પડ્યું? હારું કોમ હતું એક. કરે ખરું? હા શું કોમ હતું કયો? અરે બે લેવાની હતી મારા હાડુનો.
હા તે કરી આલું એમાં તો હું કરી આલે? હવ હા તે કાલ બાલ આવીએ પાછા તો કાલ બાલ આવ પણ બજેટ કેટલું છે 80,000 જેવું એટલું છે હાર આવો હેડો તાન હરખી કરી મૂકજો પાછા મારા હાડુજી પાછા ના ના બે એવું તો આપણે જેવી તેવી નહીં અપાવતા તમને ખબર તો છે હા હાર હેડો તાન આવો હા આવીએ છે હાર આવો હા હું કીધું પૈસા કીધું 80,000 જેવું એવું કીધું હા તો કરી દે હેડો જવું છો કાલ હા હાલ જ જતી રહીએ હા હાલ જ તાણે બે તો હારી જાય દોસ્તાર છે ને આપણો એટલે કીધું હાડુજી લેવા જ ના યાર તને દૂધ દવા માટે જમીન છે આટલી બધી ગાય ના કરતા આખું એના માટે તો હેતર ભાઈ ઘાસ વાવની માફાએ બધું ખવડાવું ઘણું બધું તો જોવે હા આપણે પેલું દલાલી ભે લેવાનું તો કીધું છે પૂરા ભાઈ તો એ કહેતા છે ઓહો તારું ઈવાનો ઘર છે બીજા છે ઓલે આટલા ગડાય કોઈ તે ઉપર હું ફોન કરું બ્રો હેલો પૂરા ભાઈ હા બોલો કેટલા હતા કુવો તમે રેડી રેડી થાક્યા ને ઓહો ભાઈ કંઈ કુવા ગણા છે એટલે તો ભૂલા પડે આ પેલું હુકાઈ ગયેલું ઝાડું છે કે ઓહો ઓહો એટલા મારો કુવો છે તમે આવી જજો એટલે જ હું બોલું હા હા હાર આવે હેડો હા આઈએ તો હુકાઈ ગયું સારું છે એટલે કે એવું છે ઓહો તે આટલા હુકાઈ ગયું સારું હું ઉપર હુકાઈ ગયેલું ઝાડું તો આપણી બધી દેખાતું નહીં આપણે બોલો કે નહીં કા એવું જ લાગે છે ને ઓહો પૂરા ભાઈ ચાલ છે એવું છે ઓહો હારું હાડું શા ના હે તે આયો આ એરું હુકું કહેતા એવું છે ને ઓહો પેલા બુરો ભાઈ જ લાગી છે પેલા બુરો ભાઈ છે મુકરો બુ જતા ઉપરો એમ કરી બુરા ભાઈ હા આ લઈને આવીએ મારા ડુંડી આવો આવી મહેમાન આવો પેલા આયા એ ઓનલાઈન બની છે ઓહો હા તે હાલ જોઈ છે પછી હાલત કે તારે એમ કરવું છે હા તો લેડે તને હું આ હરખી મૂક દઉં પછી જતા આવીએ આપણી વાની કાન તબેલો આ ઈ વાનો તબેલો છે અને આ બાજુ મેતર રાખેલું છે મેં. એવું છે ઓહો આખા લોકી કીધું ગોટ કરતા આવું થોડું ઘણું જે થાય દૂધ દૂધ આપત કરતી હતી એટલે એવું છે વાંધો નહીં હે બે છે એમ તો યાર એવું છે ઓહો સારું આ ઘણી જમીન ઘણી છે ને યાર છોકરોને દૂધ પીવા માટે યાર તકલીફ પડતી બરોબર છે યાર બહારનું બધા દૂધ ના પીવે ને બીમાર પડે હા આ કઈ આડું મને બે કરી આલજે મૂકી દો ઓધો નહીં કરી આલ હા તો હું વાંધો છે મોત આપણે કરી નાખીએ કરતા તે હતું હેડો આવી ગયું છે અમે આવી ગયું હા અમરો બાપ ઊંઘી ગયા કુ બુડા આ લઈને આવ્યો તો આ ગરાગ એવું છે બે હવે ના મને આડું દે એવું છે એમ? હો તે શું કીધું ઓ અન કીધું છે બેનું બે બતે હો જતો બે. બેન બે. ચાલે આપણે દસ બેહીએ છીએ કે બે છે પણ બેહીને વાત કરીએ તો થોડી આમ બે હારું હોતા ને એવું છે ઓવા તે તે કેટલા સુધી વાત કરી હતી વાત તો ઈવન કરી નહીં જ તો હા. પણ તઈ પેલા બે બતી દે પછી કિંમત નું કરીએ આપણે આ હો મીરે બે છે હા જોતા હતા એ બે જણા ઓહો ડ્રાઈવર હું બતાવી દઉં તો હારી છે બે કમ્પ્લીટ છે ને બે કમ્પ્લીટ છે તમારા કેટલામાં રાખી કે દીધું મને એટલે હું એમ વાત કરતો ફાવ જે કે એ પછી તમારે કમિશન એ રે કે એ તો કમિશન કાઢી દઈએ આપણે એ મોટું હું કમિશન નું તો કરીએ પણ તારી કિંમત કહી દેતા હોય એટલે હું એમ વાત કરતા ફાવ એ દૂધ આલતી હોય એના પ્રમાણે કરી દેતા તમારે કેટલા મંદી બ્લેસિંગ કહી દે ખાલી મન 60-70 હોય તો ચાલી જાય 60-70 તો યાર કાઠું પર થોડું વધારે જોઈએ આ મધી વાયલી જાય રહી હા તે 80 હા મારે અડો તાન કરીએ 80 હુંદીમાં પૈસા તો ચિંતા જ ના કરતા હવે ભેજો હું ઈવન વાત કરી દઉં તને મારા હાડું ઘણા પૈસા છે ઓધો નહીં પૈસા તમે કા ગભરો છો બે તો હાડું હાડી છે ને દૂધ તો કાલ હે હા દૂધ તો આલે લઈ દે એની માં પર આવી ગયો હા એમ તો તગડી દે એની માં ભાણ હા ચલો ભાવ તો રહી ગયો જેમ કરવું હોય એમ તો પૈસા તો ઘણા છે બે તો લેવી જ પડે ને દૂધ બે સાથે આપણે કમ્પ્લીટ હા બે શું કર્યું 70 હુંદી મલાઈ દઉં તો વન 70 સુધીમાં કીધી હમ તે વાંધો નહીં 70 સુધીમાં પાછો 1 રૂપિયા ઓછો ના પાછો હા હા એ તો કરી નાખી એ તમારે 70 સુધીમાં આવી દે એ કી તો શીખે હવ હવ બે પાછી મારતી બારતી નહીં પાછી સારું હારું 70 તો તય કીધા છે કે હું એ
તે 72 સુધી નહીં થાય હારું? 72 નો ત્યાં તો 70 કીધા છે ને એટલા તો અંકડી આલું છું ના કે તો 50 60 જ કહેતા 2000 થોડા વધારે આવું તો શું વાંધો છે એમ કહું છું. પણ કહેજો તો ખરા તો એવું કી છે આ પૂછું હેડો તારમાં પૂછી લેજો કે એ તો કે 72 રહી રહ્યા છે થી રહ્યા સુધા પાડે છે. આ તેડે હું ઈવન વાત કરી દઉં તે વાત હરખી રીતે કે ભાઈ એ સર પાડી છે પાછી હો પાડી હાલવાની સંગાતી ઓવો પાડી ને હાથ હિસ્સા ને આ તો કરી નાખે એટલે પાડી શકે એટલે પાડીને મારા પૈસા કાઢવા પડે કે ને હું રાખું તમને મારી બીજી બે ના થાય મોટી થાય કે થાય એટલે કે 72 સુધી થાય કેજો કે ઠર પાડી છે ના હંગાતી આ તો કરી નાખીએ આપણે હતે વળી એ રીતના થઈ વાત કરો હારે હેડો હું 72 સુધી થઈ જાય તો વાર દેવી છે. હારે હેડો હું પૂછ દઈ હા પૂછી લ્યો ઓકે હા હા વાત કરી હોને હા એ રહ્યા તો ઈ તો છે પણ પાડી હંગા ચાલવાના છે કે એટલે 2000 એક્સ્ટ્રા આવવા પડી કેટલા કીધું હું તો પેલા 85 કીધા કા એટલે 88 જેટલા આવવા પડે કિંમત શું લાવે છે એમ કરવું પૈસા તો કોઈ ચિંતા જ ના કરવાની થોડા ઓછા કરો ઓછા તો કરીએ પણ યાર એ મોનતા નહીં પાડી હંગાત ની હરવાની થોડા કરો ઓરા તો તન તો વાનો એ સિમ કરી આલ ગોળમાં અમારે બે લેવા બાકી છે તે હું કરું કયો ફાઇનલ કરી દે ફાઇનલ તાન એસી ફાઇનલ ફાઇનલ એસી હા તમે વાત કરી દઉં તાર હા શું કીધું કીધું એ તો 70 મૂકી શું કર્યું કયો તેમાં તો ના લાય કોઈ અને ભાઈ ઇન્સાન નાખી ગયા તમારા કોથળા ને એ બધું આને ખવડાવ્યું એ ના જોવાનું કાગજ કહે છે પણ ઈવાની યાર મોંઘું પડે છે મોંઘું પડે છે એટલે મારા હાસવી લીલે મને એ રીતના રહ્યા કહેતા હોય કે તમે જે રીતના હાસવી હોય અમે હું જે લાવ્યો એ પૈસા હું ગણે દઈ હાલ દેતા હું બી હાલ દીધી આ તો હું બોલાવું ઈવન પછી કહી દયો ને શેમ કે મારે યાર સાર પૂરો કરેલો હોય તો મારે તો પેલું કરવું પડે કે મને તો પાલવવું જોઈએ કે હું કોથળા છે એટલા ખવડાયા હીવાને કારુભાઈ એમનામ થોડી આવી હે આવજો તાર આકોર હા લે હાડો શું કરી કે તો આને શું કરી તેમ ના લેવાની છે બે લેવાની છે ખરી ફાઇનલ લેવાની ફાઇનલ લેવાની છે મારા આડે કે ચી ફાઇનલ લઈ લે ફાઇનલ લઈ પછી તો હમુરદી ખાડ માંગો છો કોઈ એટલામાં તો હું થોડું હાલું તો મને કેટલા તો અડકી જાય કે કેટલા બુડો ભાઈ કેવા આયા છે લા કીધા તા તને અમે તો 80 કીધા એ 80 કીધા છે હું તો 72 કીધા છે ને બુડા ભાઈ આવું કરતા યાર મારી યાર મારું ના કરવું પડે તો વારું કરવું પડે તે તો એ હાલત પર તમારો હોય થોડું કરવાનું હોય છે બે થઈને ચાલે યાર એવું થોડું ચાલતું હોય કોઈ હું તો મને તો યાર ના પાડે છે મારી યાર શરમમાં પછી કહેવાય જ ના કે શહેરમાં ના કે પણ હમુરદું કોઈ મારી થોડી આબુ કાઢવાની હોય તમારા કાઢવાની હોય તે તમે તો યાર હમુરદું પેલું એ કરો છો તો યાર મારું રાખતા નહીં ના રે દોસ્ત મારી પણ હું કહેવા લે મારો કર દો કર દે મને વેચી મારજો તે તમારે જે દલાલ લેવે લઈ લેજો તમારો એ કર દો કઈ નાખી લે મોના ને વેચી મારે તે જે મારે તો વેચી મારવા વેચી તો તે તેમ થોડું હોય તાને ના ના તો એ જવાડ કરજો તો આજથી આવતા ના આ કીધું અરે પાછું. યાર તોન ઘર આકડીયા ને યાર, આવો તો યાર દોસ્તી તો હવે કોઈ આપણે કરવા લાયા. એ જોઈ લેતો હું તો બધો નાખી જોઈ લેજો આ જોઈ લેજો જો આઈ જાજો પાછા આ તો પાછા મને કીધી તો તમને હું તો વેચી માર મોનસ ને વેચ હવે હું તો ભોળ કીધું તું. મને પેલા 85 કીધા હું તો એવાને કઈ નહીં મેલ્યું તું હારું જીતા વાળે આવ કરી નાખા મને પેલા 85 કીધા તા યાર હું એટલે તો હું એવાને મારા મનમાં કે આપણો મોનસ છે કે તો હા મને ખબર નથી આ તો કાલે શેરી આ તો મારે હેતર ગીરવા મેં લઈ દે તો મારે શું કરવાનું ચાણીએ આ તો આ તે લૂંટી જ લે હાલ લે તો એ તારે રાવ હોય તો 72 હાલ દે અને બે લઈ જાઓ હારું વધુ નહીં બોલ આને તો હું એ તો જોઈ લઉં છું ને તો પૈસા તો હાલ તો વાટવો પકડું છું તો હવે આવો તો એ બે ભરી એટલા તો આવો હાલ તો બોનું લેવું છે કે નહીં લેવું બોનું તો વધુ નહીં એ તો તઈ આયો કે ભરવા વખત હાલજો વધુ તો હારું વધુ નહીં ઓકે હારું લે હેડો હવે બે હાલ તાર તે પણ દારૂ લઈને આવે કામ હું હોય જ છું હું તબેલ જ બેહ્યો છું હા હા ઓકે હારું જય માતાજી મિત્રો જો તમારો મારો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કોમેન્ટ પણ કરજો હેલો વાહ આ વાહ હોય ને વેપારી ને પેલા એ દલાલી
તો આ રીતના બે હાલતા ના ઓમાં રૂબરૂબ હોય ને વેપારી તો જ બે હાલજો નકર મોણસે વેચાઈને જતા રહે વેપારી નકા તો પોતાનું જ બધું વેચી મારી એવા છે નકર દલાલ વિશ્વાસ રાખતા ના એટલે